રહ્યા છો વડોદરા એક્શન ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. રણોલીમાં રહેતી 19 વર્ષીય યુવતી નેન્સીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો. પરિવારે હત્યાનો ગંભીર આક્ષેપ કર્યો. પોલીસે તપાસ બાદ વધુ કાર્યવાહી કરવાની ખાતરી આપી. વડોદરા શહેરના જવાહરનગર પોલીસ મથકની હદમાં આવેલી રણોલી ગામમાં મૈત્રી કરાર કરીને રહેતી એક યુવતીનો મૃતદેહ તેમના નિવાસ સ્થાનેથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મૃતક 19 વર્ષીય યુવતી નેન્સીએ 1.5 વર્ષ પૂર્વે ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્કમાં આવેલા ભાવેશ વાદી નામના યુવક સાથે મૈત્રી કરાર કર્યા હતા અને તે માતા પિતાથી અલગ રણોલીમાં રહેતી હતી. મૃતદેહના ગળાના ભાગે નિશાન પણ જોવા મળતા યુવતીના માતા પિતાએ તેના સાસરીઓ દ્વારા હત્યા કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો મૂક્યા છે. યુવતીના પરિવારજનોના જણાવ્યા અનુસાર ગત રાત્રે નેન્સીના સાસરી પક્ષમાંથી તેમને ફોન આવ્યો હતો કે તેની તબિયત સારી નથી અને તેઓ સયાજી હોસ્પિટલ ખાતે આવે. જો કે ત્યાં પહોંચતા તેમની દીકરીનો મૃતદેહ જોવા મળ્યો હતો. દીકરીની હત્યા થઈ હોવાના આક્ષેપ સાથે પરિવારે ગત રાત્રિએ સયાજી હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો અને બંને પક્ષો વચ્ચે મારામારીનો બનાવ પણ બન્યો હતો. હાલમાં પોલીસે યુવતીના મૃતદેહનું પંચનામું કરી પેનલ પોસ્ટમોર્ટમ કરવા માટે ખસેડ્યો છે. આ સમગ્ર મામલે જવાહરનગર પોલીસે હાલમાં અકસ્માતે મૃત્યુની નોંધ કરીને તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતક નેન્સીનો મોબાઈલ પણ કબજે કરીને તેને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે. યુવતીએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઈ છે તે અંગેનો સાચો ભેદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ ખુલશે. જોકે પોલીસે હાલમાં યુવતીના માતા પિતાના આક્ષેપોને સ્વીકારીને તે દિશામાં પણ તપાસની કાર્યવાહી આગળ વધારી છે. ગઈ તારીખ 2 ડિસેમ્બરના રોજ જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રણોલી ગામ છે. મહાદેવ મંદિરની પાછળ એક અકસ્માત મોતનો એટલે કે એડીનો બનાવ બનવા પામેલ હતો. આ કામે મરણ જનાર છે નેન્સી, ડોટર ઓફ મુકેશભાઈ પુંજાભાઈ સોલંકી, અને જાહેરાત આપનાર છે ભાવેશભાઈ રાજુભાઈ વાદી. મરણ જનાર છે એમને 1.5 વર્ષ પહેલા આ કામે જેમને જાહેરાત આપી છે એમની સાથે પ્રેમ લગ્ન કરેલા હતા. ત્યારબાદ ગઈકાલે એ એમના ઘેર મરણ જનાર છે એ એકલા હતા. એમના હસબન્ડ કામે ગયેલા હતા અને એમના સાસુ એટલે કે નેન્સીબેનના સાસુ એ પણ બહાર કામે જાય છે તો બહાર કામે ગયેલા હતા. 4:30ની આસપાસ એક વખત એમના હસબન્ડ ભાવેશભાઈ સાથે એમને વાત થાય છે ગેસનો બાટલો ખાલી થઈ જવા બાબતે. અને ત્યારબાદ 5:11 આ નેન્સીબેને એમના રૂમમાં પંખા સાથે સાડીનો છેડો બાંધી અને સુસાઇડ કરેલું છે એવા સમાચાર ભાવેશભાઈને ત્યાં જે કામ કરે છે ત્યાં મળે છે. ભાવેશભાઈ પણ ત્યાંથી કંપનીમાંથી આવે છે. આ કામે જાહેરાત લેવામાં આવેલી છે. મેડિકલ પ્રોસિજરમાં પીએમ આપણે પેનલ્ટી કરવા માટેની સૂચના કરેલી છે અને હવે એમના પિયર પક્ષને એમના મમ્મી પપ્પાને પૂછીએ અને પૂછપરછ કરીએ ત્યાર પછી શું છે એ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ના, અત્યારે રેકોર્ડ ઉપર એવું કશું છે નહીં. આ એમના પ્રેમ લગ્ન હતા એટલું જ ફક્ત રેકોર્ડ ઉપર. પરિવારજનો આક્ષેપ છે કે એને મારીને ટીંગાઈ તેવાના પરિવારજનો આક્ષેપ કરે છે અને હત્યા કરીને ટીંગાવી છે અને સુસાઇડમાં કરે. હા, એમના પરિવારજનોને હું ત્યાં એસએસજી મેડિકલ પીએમ રૂમ ખાતે મળેલો હતો. એમના આક્ષેપો આપ જે કહો છો એ પ્રમાણેના છે. આખો વિષય મેડિકલ રિલેટેડ છે. ડૉક્ટરને પણ પર્સનલી મળી અને મેં એમની સાથે વાતચીત કરી છે એટલે કોઝ ઓફ ડેથ આપણને એઝ અર્લી એઝ પોસિબલ પ્રોવાઈડ કરશે. કોઝ ઓફ ડેથ આવી ગયા પછી જ આપણે કન્ક્લુઝન ઉપર આવી શકીએ કે વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ. અને આની અંદર જે કોઈ સંડોવાયેલા હતા બધાની કાર્યવાહી કરવામાં આવશે. હા, એમના મમ્મી પપ્પાના આક્ષેપ પ્રમાણે કંઈ પણ જો ફ્રૂટ્સફુલ હકીકત મળશે તો ફરિયાદ દાખલ કરશું અને એ જે એમાં ઇન્વોલ્વ જે કર્મચારી એમના ફેમિલી મેમ્બર્સ હશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરશું. નહીં, નખના કોઈ નિશાન નથી. હેંગિંગ દરમિયાન જે સાડીના છેડાથી જે એક બ્રુટલ્સ એબ્રુશિંગ જે થાય એ એમના લિગેચર માર્ક્સ છે. કોઈ મારહાડના કે નખના કોઈ એવા નિશાન એમના ફેસ ઉપર કે એમના ગળા ઉપર નથી. ઇન્ક્વેસ્ટ પંચનામું બરાબર હતું ત્યારે ત્યાં વિઝિટ દરમિયાન આ માલુમ પડેલું છે. પોલીસ અત્યારે એક્સિડેન્ટલ ડેથની તપાસ કરી રહી છે. એમની અંતિમ વિધિ પૂરી થયા બાદ એમના મરણ જનારના મમ્મી અને પપ્પાને બોલાવી વધારે પૂછપરછ કરશું અને એમાં કંઈ અમને ફ્રૂટ્સફુલ મળશે
તો આગળની કાર્યવાહી સાહેબ કરવામાં ભાવેશને કઈ રીતે જાણ થઈ કે આ રીતે થયું છે? ભાવેશને ત્યાં એમના રેસિડેન્સની આજુબાજુના એમના સગાવાલા જ રહે છે. એમના રિલેટિવ્સ તરફથી એમને કોલ કરવામાં આવ્યો હતો કે નેન્સીએ સાડીના છેડથી સુસાઇડ કરી લીધું છે, હેંગિંગ કરેલું છે. સર પીએમના રિપોર્ટના આધારે પોલીસ કાર્યવાહી કરશે. હા બિલકુલ, પીએમ રિપોર્ટ આવે ત્યાં સુધી તો આપણે રાહ જોવી પડશે.